ઝાઝા સમયથી જે વ્લોગની રાહ હતી એ પલ આજે આવી ગયું છે. તો આવો સનાતન ગૌ નગરી કણમોદર, જ્યાં પ્રકૃતિનો સાક્ષાત્કાર થાય છે. અહીં વહેતી નદીના કિનારે તમને મળશે મનમોહક સનસેટ પોઈન્ટ. આ દ્રશ્ય તમારા આત્માને શાંતિ આપશે. અને હા, અહીંનો ગૌશાળા જ્યાં ગાયનું સન્માન અને સેવા એ જ પરંપરા છે. સનાતન ધર્મની પરંપરામાં જેટલા બધા આશ્રમો છે, બધાને જય માતાજી. કેમ છો? આઈ હોપ તમે બધા એકદમ મોજમાં છો. હું પણ મોજમાં છું. અને જો અત્યારે આપણે છે ને તાર થઈ ગયા છે. આપણે જાય છે નવા ગામ કણમોદર વાળા હોમરામ બાપુના આશ્રમ. તો હાલો ના જાય. નમસ્કાર મિત્રો, હું છું તમારો વ્લોગર અભય. અને આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જ્યાં પ્રકૃતિનો સૌંદર્ય અને આત્મિક શાંતિનો સંગમ થવાનો છે. જુઓ, આ નદીનું પાણી કેટલું સ્વચ્છ અને શાંત છે. આ વહેતું પાણી જાણે જીવનો ધબકાર છે. પરંતુ મિત્રો, આ સુંદર દ્રશ્યોની સાથે આપણે મંજિલ છે સનાતન ગૌનગરી કણમોદર, જ્યાં ગાયોની સેવા અને ભારતીય સંસ્કૃતિનું અનોખું દર્શન થાય છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને રસ્તામાં આવતા ખેતરો અને સુંદર દ્રશ્યો તથા સનસેટ માણતા જઈએ. અને આ રોડ ટ્રીપ આપણને આપણા મૂળ તરફ લઈ જઈએ. અને જુઓ, આ નદીની અંદર સૂર્યનો અત્યારે અંત છે તે કેવો મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. બીજે કાંઈ નહીં, પણ આપણે મહુવા તાલુકાના સનાતન ગૌ નગરી કણમોદર જે બગદાણાની પાસે આવેલું છે ત્યાંનો છે. અને બે નદીઓ વચ્ચેનો રસ્તો જ્યાં આપણે ચાલીને આપણે પહોંચવાનું છે સનાતન ગૌ નગરી. તો ફાઇનલી આપણે આપણી મંજિલ ઉપર આવી ગયા છીએ સનાતન ગૌનગરી કણમોદર, જ્યાં ગાયોનું મંદિર બની રહ્યું છે અને અત્યારે ત્યાં મંદિરનું કામ વર્કમાં છે. ચાલો આપણે ના જઈને બાબાના દર્શન કરીએ. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને આપણે બેક સાઈડમાં આવ્યા તો અત્યારે જો નીચે આ શેડ છે ને ત્યાં ગૌશાળા બને છે. અને અત્યારે ઓમરામ બાપુ આપણા સામેના ડુંગર ઉપરથી આવી રહ્યા છે. અને તમે જુઓ, અહીંનું કાંઈક લોકેશન જ એવું છે ને જે આપણને મનને ચૂમી જાય. અને અત્યારે તો આશ્રમ બની રહ્યું છે, મીન્સ કે આપણે ગૌશાળા બની રહી છે અને આપણે વોઇસ ઓવર કરીએ. જો આપણે છે ને અહીંયા મંદિરની બેક સાઈડમાં આવી ગયા છે. અને પાછળ જે સૂર્યદારાનો નજારો છે ને, હા હા અહીંયા જો ફરતે નીકળી ચારે બાજુ નીકળ્યા ડુંગર છે. અને આપણે આવ્યા છીએ અહીંયા નવા ગામ રતનપુરમાં અને ઓલા કે કણમોદરમાં આવેલા છે ને ઓમરામ બાપુના આશ્રમે. એકવાર વિઝિટ કરજો. આમ રિયલમાં દિલમાં એક મસ્ત શકુન મળશે. અત્યારે કામ ચાલુ છે. બાપુ આવે છે, આવી ગયા છે, ગાડી લઈને આવી ગયા છીએ. હાલવાની પછી આપણે બાપુના દર્શન કરીએ. તો બાપુ આવી ગયા છે. બધાએ ભાવિક ભક્તો બાપુના આવતા તે તેના ચરણોનું વંદન કરે છે. પછી તો આપણે વ્લોગ બનાવવા માટે આવી ગયા બહાર. અને જો આ જૂનું મંદિર છે ને અત્યારે જો આ રીતના નવું બને છે. ફાઇનલી બાપુ આવી ગયા છે. આપણે દર્શન કરી લીધા છે. એના શબ્દ નથી શું કેવું ને યાર. બાપુ મારા પપ્પાને તો ઓળખે છે, કારણ કે મારા પપ્પા અહીંયા આવતા લાગેલી છે. અહીંયા બ્લાસ્ટિંગ કર્યું હતું ટોટાનું. જો અહીંયા ગૌ માતાનું મંદિર બને છે. અને આ સાઈડ આવું તો ચીજ એકવાર બગદાણા આવું પણ બસ ખાલી કેટલી 3 થી 4 કિલોમીટર છે. એકવાર અવશ્ય આવજો. યુન તમે વાત જ નહીં પૂછતા. જો આ સાઈડ અત્યારે ગૌશાળાનું મંદિર બની રહ્યું છે. જો પાછળ તમને નીચે ગૌશાળા બને છે ને બતાવું. જો મંદિરનું કામ તો અહીંયા ક્યાં હું કે પ્રોગ્રેસમાં છે. અને આમ જો આવો નજારો તમને કાંઈ જોવા મળે ને તો તમે મને કહેજો. રિયલી યાર, રોગમાં શું બોલું ને એ કાંઈ ખબર ન પડતી, કારણ કે આ દિવસ જેવો આરોગ્ય આવી પછી મને કોઈ દી ન મળે. નીચે ગૌશાળામાં આપણે જો ગૌ માતાનું આશ્રમ છે. ઓવડું મોટું અને સારું જો એટલું બધું. તો હાલો પાછા આપણે બાપુ પાસે જઈ. જો બને તો લોક ના જઈને બનાવીશું. સનાતન ધર્મની પરંપરામાં
જેટલા બધા આશ્રમો છે એ એક પરંપરાગત હાલ્યું આવે કે કોઈને કોઈ સદગ્રહસ્થો બધા આવતા હોય ત્યાં આવીને પોતપોતાના દાન તનથી મનથી કોઈ સેવા કરતા હોય, નાના મોટા સહકાર સહયોગથી જ આશ્રમો ચાલતા હોય. અહીંયા તો સનાતન ગૌનગરીમાં બહુ મોટી ગૌશાળા નિર્માણ થઈ રહી છે. ત્યારે આજે અમારા અભયરાજસિંહે શરૂઆત કરી દીધી છે નાની ઉંમરમાં દાન આપવાની. તો આવીને આવી સેવા દરેક વ્યક્તિ કરતા રહે, કેમ કે આ બધા આશ્રમો તો જ ચાલતા રહેતા હોય છે. એટલા માટે અભયરાજસિંહ આજ દાન આપ્યું છે. કિશોરસિંહ તો અમારી સેવા કરે જ છે. તો આપ સૌ જેટલા લોકો આ વિડીયોને જોવો છો એ બધા જ લોકો એમને અભિનંદન આપજો કે નાનપણથી દાન કરવા માંડ્યા છે. જય ગૌ માતા.